નમસ્કાર ગુજ્જુ ગપશપના મારા મિત્રો, અત્યાર સુધીમાં આપણે જાણ્યું કે જૂનાગઢમાં કઈ રીતે રાજપલટો થયો, સોલંકીઓએ કઈ રીતે રા દિયાસ સાથે પોતાના અપમાનનો બદલો લીધો, આ રાજપલટામાં કઈ રીતે બેબી બોય રા નવગણ બચ્યો, તેના બદલામાં વાહણનું બલિદાન અને તેનાથી પણ વધારે આહિરાણીએ પતિ દેવાયત બોર્ડરના આશ્રય ધર્મ માટે દીકરાની આંખ પર ચાલી માતૃત્વની પરાકાષ્ઠા પાર કરી. સાચે જ સાંભળીને પણ કંપારી ઉઠી જાય એવા બનાવ આ લોકો કેવી રીતે જીવી ગયા હશે. ધન્ય છે સૌરાષ્ટ્રની ધરતીને, ધન્ય છે એ આહિર પરિવારને. પહેલા ભાગમાં આપણી વાર્તા રા નવગણ જ્યાં ખેતરે ગયા હતા ત્યાં સુધી હતી. રા નવગણે સાતી હાંકી, તેનું સાતી જમીનમાં અટવાઈ જાય છે. ઘણી મહેનત કરવા છતાં તે હલતું પણ નથી. ત્યારે નવગણ માટી ખોદે છે અને ખોદતા ખોદતા તેને ખ્યાલ આવે છે કે સાતીનો આગલો ભાગ એક કળા સાથે ફસાયેલો છે. ટીનેજર નવગણને તો કાંઈ ખ્યાલ ન આવ્યો એટલે તેણે પિતાને બોલાવ્યા. દેવાયત ત્યાં આવ્યા, જમીન ખોદાવી, અંદરથી સોનામોહર ભરેલા 7 ચરુ નીકળ્યા. એટલે દેવાયત સમજી ગયા કે આ કોઈ દેવી ઈશારો છે, સમય આવી ગયો છે નવગણને રાજા બનાવવાનો. સોલંકીઓના સૈન્યોને કે તેમના ખબરીઓને ખ્યાલ પણ ન આવે તેમ પૂરી સૂઝબૂછથી એક રાજનીતિજ્ઞની જેમ દેવાયતે દીકરી જહાલના લગ્નની તૈયારી શરૂ કરવા માંડી, જેથી નજર રાખવાવાળાઓને તો એમ જ લાગે કે દેવાયતના ઘરે લગ્ન પ્રસંગ છે એટલે નાત ભેગી થઈ છે. બટ ધીસ ઇઝ અ સ્માર્ટ પોલિટિક્સ. દુશ્મનને ખબર પણ ન પડે કે ક્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગામે ગામના આહિરોને કંકોત્રી મોકલવામાં આવી અને તેમાં નોંધ કરવામાં આવી કે જેટલા મરદ હો તેટલા આવી જજો, સાથે એક એક હથિયાર લેતા આવજો. દેવાયત અને તેમના વિશ્વાસો સિવાય બાકી બધાને એમ જ હતું કે દેવાયત દીકરીના લગ્નની તૈયારી કરે છે, ત્યાં સુધી કે યોગ્ય સમય પહેલાં નવગણને પણ કાંઈ જાણ થવા ન દીધી. આજે વર્ષો પછી આંગણે દીકરીના લગ્નનો પ્રસંગ છે એટલે આખા કુટુંબને આમંત્રણ આપ્યું છે, પણ હકીકત કંઈક અલગ જ હતી. પહાડી કાયાવાળા, ગીરના સિંહો સાથે યુદ્ધ ખેલનારા એવા હજારો આહિરો દેવાયતના આંગણે આવવા લાગ્યા. દેવાયતના ઇન્સ્ટ્રક્શન મુજબ બધા પોતપોતાના હથિયાર સાથે લાવ્યા હતા. કોઈ સવાલ પણ નહીં કે લગ્નમાં હથિયાર શા માટે. બસ કુટુંબના મોભીએ કહ્યું છે એટલે બધા તૈયાર. અને અત્યારના જો કોઈ વડીલ એમ કહે તો એને 100 સવાલોના જવાબ આપવા પડે. પણ આને કહેવાય સાચી યુનિટી. કટાયેલી કે બુઠ્ઠી તલવારના એક એક ગાયે સેંકડો સૈન્યોને કાપી નાખે એવી કાયા ધરાવતી આખી નાત આલીદળ બોડીદળની બોર્ડર ઉપર આવી ગઈ હતી. જાણભેદુઓને ભરમાવવા દેવાયતે ડાયરો ભેગો કર્યો અને કહ્યું કે આ મારે પહેલો વહેલો પ્રસંગ છે. વળી હું સોલંકી રાજનો વફાદાર છું. આજે મારે સોરઠના રાજાના પગલાં આ લગ્નમાં કરાવવા છે. તો ભાઈઓ, આપણે સૌએ મળીને જૂનાગઢ તેડું કરવા જવાનું છે. આ સાંભળી હજારો આહિરો ગિરનાર તરફ ચાલી નીકળ્યા. આપા દેવાયત આગળ હતા, તેની એક પડખે જુવાન જોધ નવગણનો પણ ઘોડો ચાલ્યો આવે છે. રસ્તામાં ગામે ગામથી નવા નવા જુવાનો જોડાય છે, જાણે આખી જ્ઞાતિનો શંભુ મેળો ભરાયો હોય તેમ. રાજદરબારમાં ખબર પહોંચ્યા કે દેવાયત તેની દીકરીના વિવાહ માટે સોલંકી કુળને ઇન્વિટેશન આપવા આવી રહ્યા છે. સોલંકીઓ પણ આહિર વર્ણના વિવાહ માણવા એક્સાઇટેડ હતા. જૂનાગઢની બોર્ડર પર જ્યારે અસવારો આવી પહોંચ્યા એટલે દેવાયતે મર્મમાં કહ્યું, સાથીઓ, અહીંયા આપણે થોડોક આરામ કરીએ. ઘોડા ઊંટને પણ આરામ આપી દઈએ, પછી તેને આરામ નહીં મળે. બધા નીચે આવ્યા, પશુઓને પાણી અનાજ આપ્યા અને ડાયરો જમાવ્યો. દેવાયતે કહ્યું, હવે ધ્યાનથી એક અગત્યની વાત સાંભળો. બધા ફૂલ ફોકસ થઈ નાતના મોભીની વાતમાં રસ લેવા માંડ્યા. દેવાયતે પોતાની પડખે બેઠેલ દીકરા નવગણને માથે હાથ મૂકીને પૂછ્યું કે આને તમે ઓળખો છો? આ છે રા ડિયાસનો વંશજ. આજથી 15 વર્ષ પહેલાં જેને નવગણ સમજી મારી નાખવામાં આવ્યો હતો તે મારો વહાણ હતો. જોઈ લો સૌ, આ છે જૂનાગઢનો ધણી. આ વાત સાંભળી આખું ગ્રુપ જાણે ફ્રીઝ થઈ ગયું. ભાઈઓ, આજે આપણે સોલંકી રાજને આમંત્રણ દેવા માટે નહીં પણ તલવારની ધાર પર ચાલી મોતને હંફાવા જવાનું છે. પાછા આવશું કે નહીં તેની કોઈ ખાતરી નથી. મારી દીકરી જાહલના વિવાહ એ તો હિતશત્રુઓમાં ભ્રમ ઊભું કરવા માટે હતું. આની માં એટલે કે મારી ધર્મની માનેલ બેન મને રોજ સપનામાં આવીને એક જ સવાલ કરે છે કે હજી કેટલી વાર, મારા દીકરાને તેનો હક ક્યારે મળશે.
દેવાયતે નવગણની પીઠ ઉપર હાથ રાખીને કહ્યું, દીકરા, તું જૂનાગઢનો ધણી છો. સમય આવી ગયો છે. આજ તારા હાથે રાજપલટો કરાવવો છે. ઉપરકોટના દરબારમાં યુગો જૂનું એક નગારું છે અને ઇતિહાસ સાક્ષી છે. જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટાણી છે ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે. 16 વર્ષથી એ નગારું મૂંગું બેઠું છે, તારી રાહ જુએ છે. આજ તારી પૂજાઓથી એને બોલતું કરી દે. અહીં હાજર એક એક આયરનો દીકરો તારી સાથે છે. જે કોઈને જવું હોય તે અત્યારે જ જઈ શકે છે, પછી પાછા વળવા નહીં મળે. દેવાયતે સમાજને સંબોધીને કહ્યું. પણ એક પણ વ્યક્તિ પોતાની જગ્યા પરથી હલ્યો પણ નહીં કે કોઈ સવાલ પણ કર્યો નહીં. નવગણના નેત્રોથી અશ્રુધારા વહેવા લાગી. જીવનમાં પહેલી વાર હકીકતનો સામનો કર્યો છે. આખી સ્ટોરી જાણે ફ્લેશબેકમાં જોતો હોય તેમ, કે કેવી રીતે તે દેવાયત પાસે આવ્યો, તેના માતા પિતાનું મૃત્યુ કેવી રીતે અને શા માટે થયું, તેના માટે થઈ સગા દીકરા વહાણના પ્રાણદાન કર્યા, જેનું દૂધ પીધું તે જ જનેતા કઈ રીતે દીકરાની નાની કોમળ આંખો ઉપર ચાલી હશે. આ બધું સાંભળી આંસુ અંગાર ઓપવા લાગ્યા. રોમે રોમમાં જાણે રિવેન્જની અગનજ્વાલા નીકળવા લાગી. ત્યારે ભાઈઓ, કરીએ જય મોરલીધર, દેવાયતે ગ્રુપમાં હાકલ કરી અને એક સાથે વળતો જવાબ આવ્યો, જય મોરલીધર, જય મોરલીધર, જય મોરલીધર. આહિરોનું ધણ ઉપડ્યું. નવગણનો ઘોડો આગળ કરાવ્યો. દેવાયત અને આખો આહિર સમાજ પાછળ પાછળ ચાલ્યો આવે છે. ગીર કાંઠાનો આહિર ડાયરો આજે આમંત્રણ દેવા આવ્યું છે એમ સમજી ઉપરકોટના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સોલંકીના મૂવીઓ ગીરના રાજભક્ત સાવજોને વેલકમ કરવા ગેટ પાસે ઊભા છે. હજારો આહિરો ઉપરકોટમાં આવ્યા. મોટા કોઈ અગ્નિકુંડ જેવડું નગારું સૌની નજરે પડ્યું. આપા, આવડું મોટું શું છે? નવગણને સમજાવ્યા મુજબ તેણે સવાલ કર્યો. તે રાજનગારું છે. જૂનાગઢનો ઇતિહાસ કહે છે કે તે વાગે ત્યારે રાજપલટો થાય. એમ? તો ઠીક છે. આટલું બોલી નવગણે કૂદકો માર્યો. દાંડી ઉપાડી અને મંડ્યો નગારા વગાડવા. ઉપરકોટના ગુંબજો ગાજવા લાગ્યા. ગરવો ગિરનાર ધણધણવા લાગ્યો. ઘડી ઘડી વાવથી નગારાના ઇકો સાઉન્ડ આવવા લાગ્યા. દિવાલે દિવાલ બોલી ઉઠી, આવ્યો, આવ્યો, જૂનાગઢનો ધણી આવ્યો. બધા આહિરો તૈયાર હતા. સિગ્નલની રાહ જોવાતી હતી. હજી તો સોલંકીઓ કાંઈ સમજે તે પહેલાં તો અટેક સ્ટાર્ટ થઈ ગયો. જાણે નગારા વગાડવા એક સિગ્નલ હોય અટેક કરવા માટે. યુદ્ધમાં સોલંકીઓના લોહીની નદી ભરાણી. ઉપરકોટના પાણા એ લોહીમાં તરવા લાગ્યા એટલું લોહી રેણાણું. વહેલી સવારે નવગણને રાજતિલક કરવામાં આવ્યું. કોઈ પણ શો ઓફ કર્યા વગર થોડીક સૂઝબૂછથી ફક્ત એક જ રાતમાં રાજપલટો થઈ ગયો. યુદ્ધના અનુભવી દેવાયતને એ વાતનો ખ્યાલ હતો કે રાજપલટો થાય ત્યારે પલટવાર જરૂર થાય છે પોતાની સત્તા પાછી મેળવવા. એટલે આહિરોને એણે ખૂણે ખૂણે ગ્રુપમાં ગોઠવી દીધા. પછી દેવાયતે જૂનાગઢના ધણી રા નવગર પાસે આવીને કહ્યું, વર્ષો પછી આપણી સ્ટોરી પર ફિલ્મ બનશે, બાહુબલી. આવું દેવાયતે નહોતું કહ્યું, હું કહું છું. આઈ હોપ આ સ્ટોરી સાંભળીને હવે તમે પણ કહેશો કે ડિટ્ટો કોપી કરી છે. પણ દેવાયતે તો જૂનાગઢના ધણીને કહ્યું કે હવે મારી જાહલ દીકરીનો વિવાહ રૂડો લાગશે. જાહલના ભાઈને એનો હક ન મળે ત્યાં સુધી તેની બેન કઈ રીતે સુખી થાય? સોરઠના ધણી, હવે બેનના હાથે તિલક કરાવવા આલીદળ પધારો. મિત્રો, દીકરી બાપની લાડકી હોય એ સનાતન સત્ય છે, પણ ચિંતા તેને તેના ભાઈની જ વધારે હોય. આ પણ એક સનાતન સત્ય છે. ઘણી વખત બાપ પાસે, વડીલો પાસે ભાઈને ખીચ ખવડાવે, તેને માર ખવડાવે, પણ એ જ દીકરી જ્યારે સાસરે જાય એટલે તે બેનમાંથી માં બની જાય અને તેને ભાઈની ચિંતા થવા લાગે. આમ તો હરેક બેનને તેનો સુંદર વિરોજ વહાલો અને સાચો લાગતો હોય. બહેન જાહલના લગ્ન સંસતિયા નામના આહિર સાથે થયા. સોરઠના ધણીએ હાજરી આપી. ભાઈએ હાથ લાંબો કર્યો. બેન, કાપડાની કોર આપવી છે. કાપડાની કોર મીન્સ કે તું માગ એ આપવા હું બંધાયેલો છું. એક પ્રકારનું પ્રોમિસ. જાહલ બોલી, આજ નહીં મારા વીરા, સમય આવે હું માગી લઈશ. બહેનના ઓવારણા પામી સોરઠનો ધણી જૂનાગઢ ગયો. જોત જોતામાં સોરઠમાં બધું સમૂહ સૂત્રું ગોઠવવા લાગ્યું. પણ સમય જતાં ક્યાં વાર લાગે છે.
જોતા 10-12 વર્ષ પસાર થઈ ગયા. દેવાયત બોરર અને આહિરાણી સમય હાઈવે સ્વર્ગની સફર પર નીકળી ગયા હતા. તે સમયે સુરતમાં લાંબો દુકાળ ચાલુ થયો હતો. ધીરે ધીરે બધા ગામડા ઉજ્જળ બનવા લાગ્યા. માલધારીઓના મોભીઓ પોતપોતાના ગ્રુપને લઈ નીકળી પડ્યા. કોઈ માળવે જાય છે, કોઈ સિંધમાં અને કોઈ ગુજરાતમાં ટ્રાવેલ કરવા લાગ્યું. એટલે દીકરી જાહલ અને જમાઈ પોતાનું પશુધન લઈ પાણી અને અનાજ માટે ટ્રાવેલિંગ કરવા લાગ્યા. નવઘણ હવે 25 વર્ષનો થયો છે. શરીરનું લોહી અને જનૂન ફાટ ફાટ થતું હતું. યુદ્ધ કર્યા વગર અનાજ ભાવતું નહોતું. સોરઠની ભૂમિમાંથી શત્રુઓને એણે વીણી વીણીને કાઢ્યા. ગરવાનો ધણી હવે નવા નવા રણસંગ્રામ ગોતવા લાગ્યો. યુદ્ધ ખેલવા નવા શત્રુઓની રાહ જુએ છે. ગિરનારની ઘટાટોપ ઝાડીઓમાં સાવજના શિકાર ખેલાય છે. જી નહીં, ત્યારે સેવ લાયન સેવ નેચરનો રૂલ્સ આવ્યો ન હતો. એવા સમયમાં એક દિવસ એક ચિત્રેહાલ વ્યક્તિ ઉપરકોટના દરવાજે આવે છે. તેને અંદર જવું હતું, પણ તેના હાલ જોઈ પહેરેદાર તેની મજાક ઉડાવવા લાગ્યા. તેને જવા ન દીધો. નેચરલી પાટેલ ટુટેલ નહીં, પણ નોર્મલ કપડાં પહેરીને પણ આપણે PM સાહેબને ન મળી શકીએ. તેને મળવા માટે થઈને એક પ્રોટોકોલ હોય. હા, તે ઈચ્છે તો તે ડાયરેક્ટ મળી શકે છે. અહીં આ વ્યક્તિની હાલત પણ એવી જ હતી. તેને ઘણી રિક્વેસ્ટ કરી કે મારે રાને મળવું છે, હું તેમને એક મેસેજ આપવા આવ્યો છું. સિક્યુરિટીએ આ વાતને વધારે ઇમ્પોર્ટન્સ ન આપ્યું અને તેનું અપમાન કરી તેને કાઢી મૂક્યો. યાદ છે, આવો જ એક મેસેજ એક બ્રાહ્મણ કલોજી લુણસરિયા પાસે લઈ આવ્યો હતો, જેને દુશ્મનો પણ માનપાન દેતા. તેની બહાદુરીથી ભલભલા ગભરાતા. ગોંડલનો એ રક્ષક કલોજી લુણસરિયો મળવા જેવું પાત્ર છે. એક સંદેશાએ કલોજીનું મોત સુધાર્યું હતું અને આજે અહીં પણ એક સંદેશો આવ્યો છે, પણ તેની હાલત જોઈ કોઈ તેને રાને મળવા નથી દેતું. તો આખરે કોણ હતો એ વ્યક્તિ અને તેને રા નવગણને કયા સમાચાર આપવાના હતા એ આપણે જાણીશું પાર્ટ 3માં. રાજા મોલીસરની બાહુબલી પાર્ટ 3 આવે કે ન આવે, પણ આપણે રા નવગણનો 3rd પાર્ટ નેક્સ્ટ ફ્રાઇડે સાંભળીશું. તો દોસ્તો, રા નવગણના 2nd પાર્ટનો કયો ઇવેન્ટ તમને ટચ કરી ગયો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. સ્ટોરીનો 2nd પાર્ટ અને અમારી મહેનત તમને પસંદ આવી હોય તો એક લાઈક ચોક્કસ કરજો. નેક્સ્ટ પાર્ટમાં તે અજાણ્યા વ્યક્તિને મળવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો જલ્દી મળીએ. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.